નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 688મો વેબિનાર છે. વેબિનાર નંબર 688. 688મો વેબિનાર છે. આજે 5મું નોરતું છે. આજના વક્તા છે જુનાગઢ નિવાસી અને હાલ પુના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને 5મા નોરતાની માતાજી સ્કંદ માતા વિશે માહિતી આપશે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય માતાજી. જય માતાજી, જય ગર્વશ્રી. આજે આપણા ગિરનારી મંડળનો 688મો વેબિનાર છે. તેમાં સમગ્ર ગિરનારી મંડળ માં ભગવતીની આરાધના રૂપે આ વેબિનાર થવા જઈ રહ્યો છે માં સ્કંદ માતા વિશે. તો ગુરુ વંદના સહ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. માં ભગવતીને વંદના. હે સ્કંદ માતા, સંપૂર્ણ જગતના અને ગિરનારી મંડળના દરેક ભાઈઓ બહેનોનું એમાં તું સ્વાસ્થ્ય સારું રાખજે. કારણ કે માં આગળ આ કળિયુગ કાળની અંદર સારું સ્વાસ્થ્ય જ માને કે તું આપ, જેથી કરીને અમે તારી વધારેમાં વધારે તન મન અને ધનથી સેવા કરી શકીએ અને એમાં અમે તારી આરાધના કરી શકીએ એવી માં તું અમને શક્તિ આપ. તો આજે આપણે માં ભગવતી સ્કંદ માતા વિશે જાણશું. તો માં સ્કંદ માતા છે તે હંમેશા સિંહાસન પર બેઠેલા છે અને તેના બંને હાથો કમર પર આરામ કરે છે. પ્રતિષ્ઠિત દેવી સ્કંદ માતા હંમેશા શુભતા આપે છે. દેવી દુર્ગાના 5મા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કંદને એટલે કે કુમાર કાર્તિકેય ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે પ્રખ્યાત દેવશૂર, યુદ્ધમાં દેવતાઓનો સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને તેમનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. અને કુમારનું એટલે કે કાર્તિક સ્વામીનું જે વાહન છે તે મયુર છે. તેથી તેઓનું નામ મયુર વાહન પણ રાખવામાં આવ્યું છે. અને ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માતા દુર્ગાના આ 5મા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિની પૂજાના 5મા દિવસે માં ભગવતી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત હોય છે. તેમની મૂર્તિમાં ભગવાન સ્કંદજી તેમના ખોળામાં બાળ સ્વરૂપમાં બિરાજમાન હોય છે. દેવી સ્કંદ માતૃ સ્વરૂપિણીને 4 હાથ છે. જમણી બાજુનો ઉપરનો હાથ
ભગવાન સ્કંદને પોતાના ખોળામાં ધરાવે છે અને જમણી બાજુનો નીચેનો હાથ જે ઉપરની તરફ ઊંચો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં છે અને નીચેનો હાથ જે ઉપરની તરફ ઊંચો છે તેમાં પણ કમળનું ફૂલ છે. તેમનો રંગ સંપૂર્ણપણે ગોરો છે. માં ભગવતી એ કમળના આસન પર બેસે છે. આ કારણે તેમને માતેશ્વરી, પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે અને માં ભગવતી સ્કંદ માતાનું વાહન સિંહ છે. શાસ્ત્રોમાં નવરાત્રિની પૂજાના 5મા દિવસનું અતિ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ચક્રમાં જે સાધકનું મન સ્થિત છે તેની તમામ બાહ્ય ક્રિયાઓ અને માનસિક વૃત્તિઓ અદ્રશ્ય થઈ જાય છે. તે શુદ્ધ ચેતના સ્વરૂપ તરફ કટ વધી રહ્યો છે. તેનું મન તમામ સાંસારિક અને આધ્યાત્મિક બંધનોમાંથી મુક્ત થઈને પદ્માસન માં સ્કંદ માતાના રૂપમાં સંપૂર્ણ રીતે લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે પૂજા તરફ આગળ વધવું જોઈએ. તેણે તેની તમામ ધ્યાન પ્રવૃત્તિઓને એકાગ્ર રાખીને આધ્યાત્મિક અભ્યાસના માર્ગ પર આગળ વધવું જોઈએ. માં સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મૃત્યુની દુનિયામાં જ તેમને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. મોક્ષના દ્વાર તેને આપોઆપ સુલભ થઈ જાય છે. સ્કંદ માતાની પૂજા કરવાથી બાળક સ્વરૂપે ભગવાન સ્કંદની પણ પૂજા આપોઆપ થઈ જાય છે. આ લક્ષણ આનાથી જ પ્રાપ્ત થાય છે. તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સૂર્યમંડળની અધ્યક્ષતા કરનાર દેવી હોવાને કારણે તેના ઉપાસક અવલૌકિક વૈભવ અને તેજથી સંપન્ન હોય છે. એક અવલૌકિક પ્રભામંડળ અદ્રશ્યપણે હંમેશા તેને વ્યાપ્ત કરે છે. આ પ્રભામંડળ દરેક ક્ષણે તેમનું યોગિક કલ્યાણ કરતું રહે છે. માટે એકાગ્રતાથી મન શુદ્ધ રાખીને માતાના શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુના આ ભયંકર મહાસાગરના દુઃખોમાંથી મુક્તિ મેળવવા અને મોક્ષના માર્ગને સુલભ બનાવવા માટે આનાથી વધુ સારો માર્ગ બીજો કોઈ નથી. માં ભગવતી સ્કંદ માતાનો ગાયત્રી મંત્ર. ઓમ કુમાર્યે ચ વિદ્મહે સ્કંદ માતાય ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત.
આ સ્કંદ માતાનો ગાયત્રી મંત્ર થયો. હવે માં ભગવતી સ્કંદ માતાનો જો ગાયત્રી મંત્રનું આપણે રટણ કરીએ તો કાર્તિક પ્રભુ છે એ માં જગદંબાના ખોળામાં જ બિરાજમાન છે. માટે ભગવાન કાર્તિકેયનો પણ ગાયત્રી મંત્ર કરવો જરૂરી છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાસૈન્યા ધીમહિ તન્નો સ્કંદા પ્રચોદયાત. આ થયો કાર્તિક સ્વામીનો ગાયત્રી મંત્ર. હવે આવે છે માની પ્રિય વનસ્પતિ જે અળસીના નામે ઓળખાય છે. તો માની પ્રિય વનસ્પતિ છે. હવે છે પૂજનની માં ભગવતીની સામગ્રી. તો સ્કંદ માતાને પીળી વસ્તુ અધિક પ્રિય હોય છે. માતાને કેળાનો ભોગ લગાવવો જોઈએ. માને પીળું ફૂલ અને ફળ અર્પણ કરવા જોઈએ, અથવા માને કેસરની ખીર અર્પણ કરવી જોઈએ. માને વસ્ત્રોમાં સફેદ અથવા તો પીળા વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ અથવા તો અર્પણ કરવા જોઈએ. માને ધૂપ, દીપ, અક્ષત, સિંદૂર, હળદરથી પૂજા કરી શકાય છે. સ્કંદ માતાનો ધ્યાન મંત્ર સિંહાસનાગતા નિત્યમ પદ્માશ્રિત કરજયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. તથા પૂજામાં કમસે કમ મા ભગવતીનો 108 વાર મંત્રનો જાપ કરવો જોઈએ, જે આ પ્રમાણે છે. ઓમ રીમ સ્કંદ માતાએ નમઃ. આ મંત્રનો જે ભક્તો 108 વાર મંત્ર કરે મા ભગવતીની એના પર અતિ કૃપા થાય છે. તો આવો મા ભગવતીનો સ્કંદ માતાનો આજે આપણે આવો ભાવ રજૂ કર્યો. હવે મા ભગવતીની સપ્તશ્લોકી દુર્ગા વિશે આપણે જાણીશું. સપ્તશ્લોકી દુર્ગા એ સપ્તસતીનું ટૂંકું સ્વરૂપ છે, જેમાં માતા દુર્ગાની સ્તુતિમાં 7 શ્લોકો છે. આ 7 શ્લોકોનો પાઠ ભક્તોને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરવા અને મુશ્કેલીઓથી બચાવવા માટે કરવામાં આવે છે. આ દેવી મહાત્મયનું ટૂંકું સંસ્કરણ છે, જે માર્કંડેય પુરાણમાં જોવા મળે છે. તેનું વાંચન કે જાપ કરવાથી ભક્તોને દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. અતઃ સપ્તશ્લોકી દુર્ગા. શિવ ઉવાચ દેવી ત્વમ ભક્ત શુલભે સર્વકાર્ય વિદાયિની તલો હિ કાર્ય સિદ્ધ્યર્થે મુપાયમ બ્રૂહિ યત્નતઃ. દેવ્યા ઉવાચ શૃણુ દેવ પ્રવિક્ષ્યામિ કલો સર્વેષ્ટ સાધનમ મયા તવેવ સહસ્ત્રેણાપ્યભાસ્તુતિઃ પ્રકાશ્યતે વિનિયોગઃ. ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતાઃ. શ્રી દુર્ગા પ્રીત્યર્થે સપ્તશ્લોકી દુર્ગા પાઠે વિનિયોગઃ. ઓમ જ્ઞાની નામપી ચેતાશી દેવી ભગવતી હિંસા
बलादकृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसि भीतमे सजन्तो स्वस्थे स्मृता मतिमिति शुभान् ददासि दारिद्र्य दुःख बाय हारणिकान्त्वधन्या सर्वोपकार करणाय सदार्थ चित्ता सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते रोगान् शोषान् पहंसि तुष्टारुष्टा तु कामान् सकलान् भीष्टान् त्वमाश्रितानां न विपन्नराणां त्वमाश्रिता याश्रयतां प्रयान्ति सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्य द्रैर्विनाशनम् इति श्री सप्तश्लोकी दुर्गा संपूर्णम सप्तश्लोकी દુર્ગાની આપણે હવે સમજૂતી જોશું કે શિવ બોલે છે કે હે દેવી ભક્તની પ્રિય સર્વ કાર્ય વિધાયિની છે કલોહિ કાર્ય સિદ્ધ્યર્થ મુપયમ બ્રૂહિ યતનતઃ સપ્તશ્લોકી દુર્ગાના પ્રથમ બે પંક્તિઓ ભગવાન શિવ અને દેવી દુર્ગા વચ્ચેનો સંવાદ રજૂ કરે છે તો તેમનો ભાવાર્થ જાણીએ શિવ ઉવાચ દેવી ત્વં ભક્ત શુલ્ભે સર્વ કાર્ય વિધાયની કલો હિ કાર્ય સિદ્ધ્યર્થે ઉપાયમ બ્રૂહિ યત્નતઃ ભગવાન શિવ કહે છે હે દેવી તમે ભક્તો માટે સુલભ છો અને તમામ કાર્યોને પૂર્ણ કરનારા છો કળિયુગમાં તમામ કાર્યોની સિદ્ધિ માટે કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો આ શ્લોકમાં ભગવાન શિવ દેવી દુર્ગાની સ્તુતિ કરી રહ્યા છે અને તેમને કળિયુગ દરમિયાન ભક્તોના કલ્યાણ અને સિદ્ધિ માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાય પ્રદાન કરવા વિનંતી કરી રહ્યા છે દેવ્ય ઉવાચ શૃણુ દેવ પ્રવિક્ષ્યામિ કલો સર્વેષ્ટ સાધનમ મયા તવેવ સ્ને પ્રકાશ્યતે દેવી દુર્ગા જવાબ આપે છે હે દેવ સાંભળો હું તમને કળિયુગમાં બધી ઈચ્છાઓની સાધના પૂર્તિ માટેની પદ્ધતિ કહીશ મારા પ્રત્યેના તમારા સ્નેહને કારણે અંબા માતાની આ સ્તુતિ વ્યક્ત થશે આ શ્લોકમાં દેવી દુર્ગા ભગવાન શિવને વિનંતીનો જવાબ આપે છે અને કહે છે કે તે તમને અને બધા ભક્તોને કળિયુગમાં બધી ઈચ્છાઓ પૂરી કરવાનો ઉપાય જણાવશે અહીં દેવી પોતાના ભક્તો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને તેમની મદદ કરવા તૈયાર રહે છે આ પંક્તિઓ ભક્તિ અને શક્તિ વચ્ચેનો અતૂટ સંબંધ દર્શાવે છે જ્યાં દેવી દુર્ગા તેમના ભક્તોની મદદ કરવા માટે હંમેશા જ તત્પર રહે છે વિનિયોગ ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિ
अनुष्टुप् छन्दः श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवताः श्री दुर्गा प्रीत्यर्थे सप्तश्लोकी दुर्गा पाठे विनियोगः। વિનિયોગનો એક ભાગ એ પ્રાર્થના અથવા તો ઠરાવ છે. કોઈ પણ સ્તોત્ર મંત્ર અથવા ધાર્મિક વિધિની શરૂઆતમાં પાઠ કરવામાં આવે છે તેનો હેતુ એ સ્પષ્ટ કરવાનો કે આ પાઠ કે અનુષ્ઠાન કયા હેતુથી કોના માટે અને કઈ પદ્ધતિથી કરવામાં આવે છે. અહીં આપેલા વિનિયોગની સમજૂતી આપણે જાણશું. ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી મહાલક્ષ્મી મહાકાળી મહાસરસ્વતી દેવતા શ્રી દુર્ગા પ્રીત્યર્થે સપ્તશ્લોકી દુર્ગા પાઠે વિનિયોગઃ. સપ્તશ્લોકી દુર્ગા પાઠ માટે વિનિયોગ એટલે કે સમર્પણ કરવામાં આવે છે. આ વિનિયોગમાં ઋષિ શ્લોક દેવતા અને પારાયણના હેતુનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ભક્તોને સંકેત આપે કે તેઓ જે પાઠ કરી રહ્યા છે તે શ્રી દુર્ગાના પ્રેમ અને આશીર્વાદ માટે છે અને તે ત્રણ મુખ્ય દેવીઓ મહાકાળી મહાલક્ષ્મી અને મા સરસ્વતીની શક્તિઓને ભક્ત બોલાવી રહ્યું છે. અનુષ્ટુપ છંદ આ પઠનની રચનાત્મક લય અને ગતિને પ્રતિબિંબિત કરે છે, જે પઠનને વધુ પ્રભાવશાળી અને સમજી શકાય તેવું બનાવે છે. ઓમ જ્ઞાનીના પીચેતાશી દેવી ભગવતી હિષા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. આ શ્લોક સપ્તશ્લોકી દુર્ગાનો પહેલો શ્લોક છે, જેમાં માતા દુર્ગાની મહામાયાની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્લોક છે ઓમ જ્ઞાની નામપી ચેતાસી દેવી ભગવતી હિષા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. ઓમ પ્રારંભિક ધ્વનિ જે સૃષ્ટિની શરૂઆત સાથે સંકળાયેલ છે અને એક પવિત્ર પ્રતીક છે. જ્ઞાનીનાપી ચેતસી અહીં સમજાવવામાં આવ્યું છે કે દેવી મહામાયાની શક્તિ એટલી અદ્ભુત છે કે તે જાણકાર લોકોના મનને આકર્ષે છે. દેવી ભગવતી ઈશા દેવી ભગવતી જે ઈશા એટલે કે શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. અહીં ઈશા શબ્દનો અર્થ છે શક્તિ, જે દુર્ગાની વિશેષતા છે. બાલાદ દૃશ્ય મોહયાયાહ તેણે પોતાની શક્તિથી દરેકને આકર્ષિત કર્યા છે અને મોહિત કર્યા છે. મહામાયા પ્રયચ્છતિઃ મહામાયા પોતાના બ્રહ્મ દ્વારા દરેકને નિમંત્રણ કરે છે એટલે કે નિયંત્રિત કરે છે. આ શ્લોકમાં માતા દુર્ગાને મહામાયાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે, જેની શક્તિ એટલી અપાર છે કે તે જાણકાર લોકોના મનને પણ મોહિત કરી શકે છે. આ તેની અદ્ભુત શક્તિ અને પ્રભાવ દર્શાવે છે. આ શ્લોકના પાઠ કરવાથી ભક્તો મા દુર્ગાની મહામાયાની શક્તિને યાદ કરે છે, જે સમગ્ર વિશ્વને નિયંત્રિત કરનારી છે. દુર્ગે સ્મૃતા હર્ષ ભીતમશેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતમતીવ શુભાંદદાસી દારિદ્ર દુઃખ ભયહારણિકાત્વગન્યા સર્વોપકાર કરણાય સદા દચિતા. આ શ્લોક સપ્તશ્લોકી દુર્ગાનો બીજો શ્લોક છે, જેમાં ભક્તો પ્રત્યે માતા દુર્ગાની કરુણા અને તેમના જીવનમાં ફાયદાકારક અસરોની પ્રશંસા કરવામાં આવી છે. તો હવે આપણે જાણશું
માં ભગવતીના આ શ્લોકનું કે દુર્ગા સ્મૃતા હર્ષિ ગીત મેં શેષ જંતો. હે દુર્ગા, જ્યારે તમને યાદ કરવામાં આવે છે ત્યારે તમે બધા જીવો અનંત ભયને દૂર કરો છો. અહીં દુર્ગા દેવી દુર્ગાને સંબોધવામાં આવી છે, જે ભક્તોના ડર અને ચિંતાઓ દૂર કરે છે. સ્વસ્થે સ્મૃતા મતિમિતીવ શુભાન દદાસી. જ્યારે ભક્તો તમને સ્વસ્થ મનથી યાદ કરે છે ત્યારે તમે તેમને અત્યંત શુભ અને સકારાત્મક બુદ્ધિ પ્રદાન કરનારા છો. આ ભાગ દર્શાવે છે કે દેવી દુર્ગાની ભક્તિ અને સ્મરણથી ભક્તોના ચિત્તની બુદ્ધિ શુદ્ધ અને સકારાત્મક બને છે. દારિદ્ર્ય દુઃખ ભય હારણી કાંતોદન્યા. તમે ગરીબી, દુઃખ અને ભયને દૂર કરનારા છો. એવી આ માં ભગવતી અત્યંત દયાળુ છે. તમારા જેવું બીજું કોઈ નથી. અહીં દેવી દુર્ગાને એવી શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે જે દુઃખ, ગરીબી અને ભયને હરાવનારી એની ક્ષમતા ધરાવે છે. સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. તમે હંમેશા દરેકનું ભલું કરવા માટે સદા તત્પર રહો છો. તમારું હૃદય હંમેશા કરુણાથી ભરેલું છે. આ ભાગ દેવીના દયાળુ સ્વભાવનું વર્ણન કરે છે કે માં એ એના બાળકોની હંમેશા ચિંતા કરતી હોય છે. પણ આપણે આ ઘડી કાળની અંદર, આપણા વ્યવસાયની અંદર, આપણા ધંધામાં, આપણા કાર્યોમાં કે જે કાંઈ આપણા આ સવારથી ઉઠીને જે કાંઈ આપણે કાર્ય કરીએ છીએ, આપણે સતત એમાં રચ્યા પચ્યા રહીએ છીએ. તો માં કહે છે કે મારો બાળક, જે બાળક મને ભાવે કબાવે, એક માં કહીને જો યાદ કરે તો માં કહે છે કે હું સદા એના માટે તત્પર રહું છું. તો આવી માં દયાળુ છે અને આવા માના સ્વભાવનું આ શ્લોકની અંદર વર્ણન છે, જે હંમેશા ભક્તોના કલ્યાણમાં કામ કરનારી છે. આ શ્લોક માતા દુર્ગાના અપાર કરુણા, તેમની શક્તિ અને ભક્તોના જીવનમાં તેમના પ્રભાવને દર્શાવે છે. ભક્તોના ભય, દુઃખ અને ચિંતાઓને દૂર કરવામાં તેમની અનન્ય ભૂમિકાને ઉજાગર કરવામાં આવી છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વમંગલ્યે, જે બધા શુભમાં સૌથી વધુ શુભ છે, એટલે કે જે તમામ પ્રકારના શુભ અને કલ્યાણકારી કાર્યોનો સ્ત્રોત છે. શિવના પત્ની, શાંતિ અને સુખાકારીનું પ્રતીક છે. અહીં શિવનો અર્થ માત્ર ભગવાન શિવ એવો નથી, પરંતુ તે શુભ અને કલ્યાણકારી શક્તિનું પ્રતીક છે તેમ જાણો. સર્વાર્થ સાધિકે, એક જે તમામ પ્રકારના અર્થ અથવા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, એટલે કે જેઓ દરેક ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. શરણ્ય, જે આશ્રય આપે છે, જેને સંકટ સમયે શરણ મળે છે. ત્રંબક ગૌરી, ગૌરી ત્રંબક ભગવાન શિવના પત્ની, જે ઔચિત્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. નારાયણી, નારાયણ એટલે કે વિષ્ણુની શક્તિ, જે બ્રહ્માંડના પાલનહાર છે. અહીં દેવીને વિષ્ણુની બાજુની શક્તિ તરીકે સંબોધવામાં આવ્યા છે. નમોસ્તુતે, હે માં ભગવતી, હું તમને વંદન કરું છું અને હું તમારી પ્રશંસા કરું છું. આ શ્લોકો દ્વારા ભક્તો માં દુર્ગાના તમામ સ્વરૂપોની પ્રશંસા કરે છે, જે પરમ શુભ, શાંતિપૂર્ણ, તમામ ઈચ્છાઓને પૂરી કરનાર અને શરણ આપનાર અને પવિત્રતાનું પ્રતીક છે. આ શ્લોક દેવીની વિવિધતા અને તેના દેવી ગુણોને
બહાર લાવે છે એટલે અથવા તો ઉજાગર કરે છે. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. આ શ્લોકમાં મા ભગવતી દુર્ગાના ચોથા અને પાંચમા શ્લોક છે, જેમાં માતા દુર્ગાના પરોપકારી અને સર્વશક્તિમાં સ્વભાવની પ્રશંસા કરવામાં આવી છે. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશક્તિમાન દેવી હે નારાયણી આપને નમસ્કાર હો. શરણાગત જેઓ આશ્રય માટે આવ્યા હોય તેવા દુઃખી અને પીડિતોના રક્ષણ માટે મા ભગવતી કહે છે કે હું સમર્પિત છું. આપણે ખાલી એમ હાથ પાડી હે માં કોઈ જ્યારે વિકટ આવે, ગીરનું જંગલ હોય અને કેળી જેવો રસ્તો હોય અને સામેથી સિંહ આવી જાય અને આપણા રાગ નગાય હે માં કહે છે કે હું જ્યારે મારા ભક્તોનો આર્તનાદ થાય છે તો એની સદૈવ રક્ષા કરવા તત્પર હોઉં છું. આવી દયાળુ ભગવતી મા ભગવતીને મારા નમન છે, જે સર્વ દુઃખ અને પીડાનો નાશ કરે છે. દેવી નારાયણી નમસ્તુતે. હે દેવી, હે નારાયણી, હું તમને વારંવાર નમન કરું છું. આ શ્લોકમાં માતા દુર્ગાના દેવી ગુણોની પ્રશંસા કરવામાં આવી છે અને જે તેમને આશ્રય લેનારા ભક્તોની રક્ષા કરે છે અને તેમના દુઃખ અને કષ્ટોને મા ભગવતી દૂર કરે છે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. આ શ્લોક સપ્તશ્લોકીનો મા ભગવતી દુર્ગાનો પાંચમો શ્લોક છે, જેમાં માતા દુર્ગાની સર્વવ્યાપકતા, સર્વોપરિતા અને સર્વશક્તિની પ્રશંસા કરવામાં આવી છે. આમાં ભક્તો દરેક પ્રકારના ભયથી રક્ષણ માટે દેવી દુર્ગાને પ્રાર્થના કરે છે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમાન્વિતે ભયેભ્યસ્ત્રહીનો દેવી દુર્ગા દેવી નમોસ્તુતે. સર્વ સ્વરૂપમાં, જે તમામ સ્વરૂપોમાં વિદ્યમાન છે, એટલે કે મા દુર્ગા દરેક વસ્તુમાં વિદ્યમાન છે. સર્વની દેવી, સર્વની ભગવાન અને તમામ શક્તિઓથી સંપન્ન, એટલે કે મા દુર્ગા પાસે બધી જ શક્તિઓ છે. ભયેભ્યસ્ત્રહીનો દેવી, હે દેવી અમને તમામ પ્રકારના ભયથી બચાવો. દુર્ગા દેવી નમોસ્તુતે. હે દુર્ગા દેવી આપને મારા વંદન છે. આ શ્લોક દ્વારા ભક્તોમાં મા દુર્ગાની સર્વશક્તિ અને સર્વોચ્ચતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જીવનના તમામ ડર અને ચિંતાઓમાંથી મુક્તિ માગે છે. આ શ્લોક ભક્તોને ખાતરી આપે છે કે મા દુર્ગાનો આશ્રય લઈને તેઓ તમામ પ્રકારના ભય અને પરેશાનીઓમાંથી મુક્ત થઈ શકે છે. એ મા કહે છે કે આ મારા અનુષ્ઠાનથી કે આ મારા શ્લોકોથી જે ભક્ત મારે શરણે આવશે એના હું તમામ ભય, પરેશાની, ચિંતા બધું જ હું દૂર કરનારી હું બેઠી છું ને. રોગાન શેષાન વહંસી દુષ્ટા રૂષ્ટા તુ કામાન સકલાન ભીષ્ટાન ત્વમાશ્રિતાનામ ન વિપન્નરાણામ ત્વમાશ્રિતાહાશ્રયતામ પ્રયાન્તિ. આ શ્લોક સપ્તશ્લોકી દુર્ગાનો છઠ્ઠો શ્લોક છે, જેમાં માતા દુર્ગાની તેમના ભક્તો પ્રત્યેની દયા અને તેમને આપવામાં આવેલા આશીર્વાદની પ્રશંસા કરવામાં આવી છે. રોગાન શોષણ પહંસી દુષ્ટા રૂષ્ટા તુ કામન શકલ ભીષ્ટાન. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમે રોગો અને દુઃખને દૂર કરો છો. અહીં દેવી દુર્ગાની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે, જેના દ્વારા તે પોતાના ભક્તોના રોગો અને દુઃખોનો નાશ કરે છે. દૃષ્ટા તુ કામન સકલાન ભીષ્ટાન. જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે બધી અનિચ્છનીય ઈચ્છાઓ
નાશ પામે છે. આ ભાગમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે દેવી અસંતુષ્ટ હોય ત્યારે પણ તેમની શક્તિ અનિચ્છનીય અને નુકસાનકારક પરિણામોને દૂર કરે છે. તમાશ્રિતા નામ ન વિપન્ન રનામ, જેઓ તમારા આશ્રય જાય છે તેઓનો ક્યારેય નાશ નથી થતો. આ પંક્તિ દર્શાવે છે કે જેઓ દેવી દુર્ગાનું શરણું લે છે તેઓ હંમેશા સુરક્ષિત રહે છે. જેઓ તમારા આશ્રય લે છે તેઓ અન્ય લોકો માટે પણ આશ્રય બની જાય છે. આ ભાગમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો દેવી દુર્ગાનું શરણ લે છે તેઓ પોતે અન્ય લોકો માટે આધાર અને રક્ષણનો સ્તોત્ર બની જાય છે. માં ભગવતી દુર્ગા દેવીની શક્તિ અને કરુણાની પ્રશંસા કરવામાં આવી છે. જે ભક્તોના રોગો અને દુઃખોને દૂર કરે છે, તેમની અનિચ્છનીય ઈચ્છાઓનો નાશ કરે છે અને તેમને સલામત સહાયક આશ્રય પ્રદાન કરનારી છે. એવી માં ભગવતીને મારા વંદન. સર્વબાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમસ્ય દ્રૈરે વિનાશનમ. સપ્તશ્લોકી દુર્ગાનો આ 7મો ને છેલ્લો શ્લોક છે, જે તમામ અવરોધોને દૂર કરવા અને દુષ્ટોનો નાશ કરવાની માતા દુર્ગાની શક્તિની સ્તુતિ કરેલી છે. ચાલો આ શ્લોકને જાણીએ. તો સર્વાપ્ત પ્રશમનમ ત્રૈલોક્ય ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમસ્ય દ્વાર વિનાશિને. તો સર્વ બાધા પ્રશમન, જે તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે, અહીં માં દુર્ગાની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ભક્તોના જીવનમાંથી તમામ અવરોધો દૂર કરે છે. ત્રૈલોક્ય ખિલેશ્વરી, 3 લોકની સર્વેશ્વરી, એટલે કે સ્વર્ગ, પૃથ્વી અને પૃથ્વી નીચેનું ભૂતળ, આકાશ પાતાળ, બધાની એ સર્વેશ્વરી છે. આખા બ્રહ્માંડની એ નાયિકા છે. આ દર્શાવે છે કે દેવી દુર્ગા સર્વોચ્ચની સ્વામીની છે. એ જ રીતે તમારે શત્રુઓનો નાશ કરવાનું કાર્ય કરવું જોઈએ. આ અંદર ભક્તોના શત્રુઓનો નાશ કરવા અને તેમને સુરક્ષિત રાખવા માટે દેવીને પ્રાર્થના કરેલ છે. આ છેલ્લા શ્લોક દ્વારા ભક્તો માં દુર્ગાને જીવનના તમામ અવરોધો અને દુશ્મનોથી રક્ષણ માટે પ્રાર્થના કરે છે. આ શ્લોક માતા દુર્ગાના અપાર શક્તિ અને કરુણાને સ્વીકારે છે અને તેમની સુરક્ષા અને માર્ગદર્શનમાં સપ્તશ્લોકી દુર્ગાનું આ પાઠ ભક્તોને આધ્યાત્મિક શક્તિ, રક્ષણ, સફળતા પ્રદાન કરવાનું સાધન છે. સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવાથી વિવિધ આધ્યાત્મિક, માનસિક, શારીરિક લાભ થાય છે. દેવી દુર્ગાની આ અપાર શક્તિઓની પ્રશંસા કરે છે અને ભક્તો માટે તેમના આશીર્વાદ મેળવવાનો માર્ગ મોકળો થાય છે. સપ્તશ્લોકી દુર્ગા પાઠના કેટલાક મુખ્ય ફાયદા નીચે મુજબ છે. જે આંતરિક શાંતિ અને સ્થિરતા, આ પાઠના નિયમિત અભ્યાસથી મનની બેચેની ઓછી થાય છે અને આત્મામાં ઊંડી શાંતિનો અનુભવ થાય છે. નકારાત્મક ઉર્જાથી મુક્તિ. સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ વ્યક્તિને નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરોથી બચાવે છે, જેનાથી જીવનમાં સકારાત્મકતા વધે છે. પરેશાનીઓથી રક્ષણ. માં દુર્ગાની કૃપાથી ભક્તોના જીવનમાંથી પરેશાનીઓ અને અવરોધો દૂર થાય છે અને તેઓ સુરક્ષિતતા અનુભવે છે. માનસિક શક્તિ અને હિંમત. આ પાઠ વ્યક્તિને માનસિક રીતે મજબૂત બનાવે છે અને હિંમત અને આત્મવિશ્વાસ પ્રદાન કરનારો છે. આધ્યાત્મિક પ્રગતિ. સપ્તશ્લોકી દુર્ગાનું પઠન આધ્યાત્મિક જાગૃતિ અને પ્રગતિમાં મદદ કરે છે. જે વ્યક્તિને આધ્યાત્મિક માર્ગ પર ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં મદદ કરે છે. જીવનમાં સફળતા અને સમૃદ્ધિ. માં દુર્ગાના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે. રોગોમાંથી મુક્તિ. આ પાઠમાં માં દુર્ગાને રોગોથી મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. દૈનિક જીવનમાં સકારાત્મક ઉર્જા. સપ્તશ્લોકી દુર્ગાના પાઠ કરવાથી વ્યક્તિના રોજિંદા જીવનમાં હકારાત્મક ઉર્જા અને ઉત્સાહ વધે છે. સપ્તશ્લોકી દુર્ગાના પાઠ કરવાના આ ફાયદાઓ માત્ર ભક્તોને આધ્યાત્મિક શક્તિ જ નથી આપતા, પરંતુ તેમના જીવનને સકારાત્મક દિશામાં પણ માર્ગદર્શન આપે છે. તો આવું થયું મા ભગવતીનું સપ્તશ્લોકી દુર્ગા માના સ્તોત્રનું વર્ણન. હવે આપણે અહીં રાત્રિ સૂક્ત અથવા તંત્રોક્તમ રાત્રિ સૂક્તમનું અહીંથી પઠન કરીશ, જેનું દરેક સભ્યો શ્રવણ કરે. ઓમ વિશ્વેશ્વરી જગદ્ધાત્રી સ્થિતિ સંહારકારિણી નિંદ્રામ ભગવતી વિષ્ણુર્તુલામ તેજસઃ પ્રભુઃ બ્રહ્મ ઉવાચ ત્વં સ્વાહા ત્વં સદા ત્વં હિ વસટકારઃ સ્વરાત્મિકા સુતા ત્વમક્ષરે નિત્યે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા અર્ધમાત્રા સ્થિતા નિત્યા યાનુચાર્યા વિશેષતઃ ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વમ દેવી જનની પરા ત્વયેયદ્રાયેતે વિશ્વં ત્વયેતત્સૃજતે જગત ત્વયેતત્પાલ્યતે દેવી ત્વમત્યન્તે ચ સર્વદા વિસૃષ્ટો સૃષ્ટિરૂપા ત્વં સ્થિતિરૂપા ચ પાલને તથા સંહિતિરૂપાન્તે જગતોસ્ય જગન્મયે મહાવિદ્યા મહામાયા મહામેઘા મહાસ્મૃતિઃ મહામોહા ચ ભવતી મહાદેવી મહાસુરી પ્રકૃતિસ્ત્વં ચ સર્વસ્ય ગુણત્રય વિભાવિની કાલરાત્રિર્મહારાત્રી મોહરાત્રિશ્ચ દારુણા ત્વં શ્રી સત્વમીશ્વરી ત્વં હિ સત્વં બુદ્ધિબોધલક્ષણા લજ્જા પુષ્ટિસ્તથા તુષ્ટિસ્ત્વં શાંતિઃ શાંતિરેવ ચ ખડગિની શૂલિની ગૌરા ગદિની ચક્રિણી તથા શંખિની ચાપિની બાણમુશુંડી પરિધાયુધા સૌમ્યા સૌમ્યતરા શેષ સૌમ્યેમ્યસ્તવસ્તિ સુંદરી પરાપરાણાં પરમા ત્વમેવ પરમેશ્વરી યચ્ચ કિંચિત કવચિતસ્તુ સદસદ્દાખિલાત્મિકે તસ્ય સર્વસ્ય યા શક્તિઃ સા ત્વં કિં સ્તુયસે તદા યયા ત્વયા જગત્સ્રષ્ટા જગત્પાત્યતિ યો જગત સોऽપીદીન્દ્રવસંનિતઃ કસ્ત્વાં સ્તોતિ મહેશ્વર વિષ્ણુ શરીરગ્રહણ મહમીશાન એવ ચ કારિતાસ્તે યતોસ્તસ્ત્વાં કઃ સ્તોતું શક્તિમાન ભવેત સા ત્વયि મિત્થં પ્રભાવેહ સ્વે રુદ્રારે દેવી સંસ્તુતા મોહયેતો દુરાદર્શા વસુરો મધુકૈટભો પ્રબોધં ચ જગત્સ્વામી નિયતામુચ્યતો લઘુ બોધ્યચ્ચ ક્રિયતામસ્ય હन्तु મેતો મહાસુરઃ ઇતિ શ્રી રાત્રિ સૂક્તમ સંપૂર્ણમ ઇતિ શ્રી સંપૂર્ણમ અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો, જેમણે આજે પાંચમા નોરતામાં સ્કંદ માતા વિશે વર્ણન કર્યું, તેમજ દુર્ગા સપ્તશ્લોકી અથવા તો સપ્તશ્લોકી દુર્ગા વિશે પણ સરસ માહિતી આપી અને એના ફાયદા અને એનું પઠન કર્યું. અને આજની વનસ્પતિ છે પાંચમા નોરતાની વનસ્પતિ સ્કંદ માતાની વનસ્પતિ અળસી. અળસીને ઇંગ્લિશમાં લિન્સીડ કહે છે અને ફ્લેક્સ પણ કહેવામાં આવશે. અને અળસીનું વૈજ્ઞાનિક નામ છે લાઇનમ યુજીટાટિસિમમ. લાઇનમ યુજીટાટિસિમમ. તો અળસી છે એના બીજ છે
એમાંથી તેલ કાઢવામાં આવશે ને, અને એ તેલને બેલ તેલ કહેવામાં આવશે, અને ઓઇલ પેઇન્ટમાં ને એમાં બધામાં મિશ્રણ કરવામાં આવે છે. અને અળસીનો ખોળ ખાતર તરીકે પણ વપરાતો હોય છે. બીજું, અળસીને શેકીને મુખવાસ બનાવવામાં આવે છે, અને એ મુખવાસ હૃદય માટે સારો કહેવાય છે. એટલે અળસીનો મુખવાસ ખવાતો હોય છે. અળસીના કાચા બીજ હોય એમાં થોડુંક એક ઝેરી તત્વ હોય છે, હાઇડ્રોસાયનિક એસિડ. એટલે અળસીના બીજને શેકીને ખાવાથી વાંધો આવતો નથી, પણ કાચા બીજ થોડાક શું કે મોઢું થોડુંક સ્વાદ ફેરવી નાખે છે અળસીના બીજ. અને અળસીનો મુખવાસ તાજે તાજો બનાવીને ખાઈ શકાય છે. અને અળસીના જે શેકેલા અળસી હોય એને સુખડી કે લાડુ કે એવો કોઈ પાક પણ બનાવી શકાય છે. બાકી અળસીનું તેલ ઊંજણ તરીકે વપરાતું હોય છે. ઓઇલ પેઇન્ટમાં પણ ઓઇલ પેઇન્ટ જાડો થઈ ગયો હોય તો એને પાતળો કરવા માટે પણ બેલ તેલ વપરાતું હોય છે. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. સરસ રહ્યું. હવે અશોકભાઈ જાની સાહેબને કંઈક બે શબ્દો કહેવા હોય તો કહી શકે છે. જાની સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ જિગ્નેશભાઈને. બહુ સરસ વાત કરી. વહેલા જે સપ્તશ્લોકી દુર્ગા પાઠ તમે જે લીધો એ બહુ સરસ રીતે સમજાયું, એનું ગુજરાતીકરણ પણ આપ્યું. એટલે આખો જે સપ્તશતી ચંડી પાઠ ન કરી શકે આ દિવસોમાં, તો ખાલી આ 7 શ્લોક લઈને પણ રોજે રોજ 7 વખત વાંચી લઈએ એટલે એને ઘણું બધું ફળ મળી જાય, અને ઘણા બધા અનિષ્ટોમાં રાહત મળી જાય, રસ્તો મળી જાય, અને સાંત્વના પણ મળે છે. સવાલ એ છે કે એને જે પૂજા વિધિ બતાવી છે આજની સ્કંદ માતા દેવી છે, એનું જે રીતનું આપણે માનતા હોય, કુળદેવી હોય તો કુળદેવી, જે ચિત્ર કે ફોટો કે હોય એ ન હોય કદાચ, તો કળશની પાસે સ્કંદ માતાનું આહવાન કરીને આ 7 શ્લોકી જે 7 શ્લોકની જે વાત કરી દુર્ગા સપ્તશતી, એ ના 7 વખત વાંચવાથી શાંતિથી, ઉતાવળથી, રોજે રોજ 7 વખત વાંચવાથી દેવી ગમે તે બદલાઈ જાય. તો કાલે કાત્યાયની દેવી આવશે કોઈ વાંધો નહીં, પણ આ જે પાઠ બતાવ્યો હતો પહેલા, એ 7 શ્લોકનું જો વ્યવસ્થિત ઉચ્ચારણ કરીને પહેલા પૂજા કરી પછી વ્યવસ્થિત 7 વખત ઉચ્ચારણ કરવાથી તરત જ એના મનને શાંતિ મળે છે, અને કોઈ ઉપાધિ ચિંતા વાળું કોઈ હોય તો એમાં એને માર્ગદર્શન કે રસ્તો મળી જાય છે. એ અનુભૂત વાત છે, અને ઘણા બધા પાસેથી આ વાત મેં સાંભળેલી છે. બીજું એક એને રાત્રિ સુખનું પઠન કર્યું. તો જેને ઊંઘ ન આવતી હોય, મગજની કોઈ બીમારી હોય કે જેને સુવા માટેની ગોળી લેવી પડતી હોય છે ઊંઘ ન આવે એટલે, અને અમેરિકામાં પશ્ચિમના દેશોમાં તો અત્યારે વધારેમાં વધારે જો દવા જો કોઈ વેચાતી હોય તો એ સ્લીપિંગ પિલ્સ છે, ઊંઘ આવે એની દવા. તો આ ત્યાંના પશ્ચિમના લોકો એનાથી પીડાય છે. તો ત્યારે જો આવા રાત્રિ સુખનો ત્યાં પાઠ કર્યો હોય અથવા કરવામાં આવે રોજે રોજ, તો અવશ્ય થોડા દિવસ પછી એને ઊંઘ પણ આવી જાય છે, અને નોર્મલ ઊંઘ જે આપણે કરતા હોય છે એવી પણ ઊંઘ આવી જાય, અને ગાઢ નિંદ્રા પણ આવી જાય છે જો સરખી રીતે પાઠ કરવામાં આવે તો. આ એના ફાયદા છે મુખ્ય, કારણ કે આ તંત્રનો ભાગ છે. એટલે તંત્રની વસ્તુ એવી હોય એ સાદી સીધી ન હોય. એ જેમ પિસ્તોલમાં ગોળી છૂટે અને જે રીતે કામ થાય પિસ્તોલથી ગોળી છૂટવાનું અને સામે ટાર્ગેટને પાર કરવાનું, એવું જ કાંઈક કામ અહીંયા થાય, પણ આ શ્લોક દ્વારા. તો એની વિધિ વિધાન પણ હોય, એ બધું વિધિ વિધાન મુજબ વિધિ વિધાન ન આવડે તોય કાંઈ વાંધો નહીં, ભક્તિભાવ જોઈએ, ભાવના પેલા જે
તો ભાવના સાથે જો આ પાઠ કરવામાં આવે તો કોઈને ઊંઘની તકલીફ હોય, માનસિક થોડી ઘણી ચિંતા રહેતી હોય, વધારે ઉપાધિ કરતા હોય ખોટી, તો તેમાંથી એને નિવૃત્તિ મળી જાય. તો આ પણ વાત મારા જાણવામાં આવે છે, કારણ કે મારા 2-4 મિત્રો બધા દુર્ગા સપ્તશતીના બધા શ્લોકો જેને મોઢે આવડે એવા મારા મિત્ર 5 એમાં એક રાજકોટમાં જ રહે છે. તો ઘણી વખત અમારે મળવાનું થતું હોય ત્યારે ચર્ચા વિચારણા થતી હોય છે. એના બાપ દાદા પરંપરાગત એના પિતાજી કરતા અને એના દાદા પણ કરતા, એટલે દાદા પિતાજી ને હવે પોતે કરે, એટલે લગભગ મારી ઉંમરના જ છે અને એની અનુભૂત વાતો મેં સાંભળેલી છે. અને ખૂબ સુખી કુટુંબ છે, બહુ પવિત્ર કુટુંબ છે. હું કદાચ ગયો હોઉં તો એ એરિયાનું વર્તન વાણીથી આપણને ખ્યાલ આવી જાય. એટલે આ એની પાસેથી વાત સાંભળેલી છે મેં, અને એને સાથે 700 શ્લોક મોઢે આવડે છે. આખા પાઠથી અત્યારે જિજ્ઞેશભાઈએ બતાવ્યા પહેલેથી, એ બધા પહેલે એકથી બધું પૂરું થાય ત્યાં સુધી એ બધું એને મોઢે આવડે. એટલે અવારનવાર એને એ પાઠ ચાલવું જ જોઈએ. નવરાત્રી છે એટલે અત્યારે ચાલવું જ હોય એને. બીજા દિવસોમાં એ સારા દિવસો આવતા હોય ત્યારે અવારનવાર કરતા પણ હોય છે. એટલે આવા મિત્રોની સાથેનો જ્યારે પરિચય હોય ને અમારી જ્ઞાન ગોષ્ઠી થતી હોય ત્યારે એ પોતાના અનુભવ શેર કરે, અને એ અનુભવ સાંભળીને આપણને એમ થાય છે કે ના બરાબર છે. એ ઉપરાંત જ્યારે હું પોરબંદરમાં હતો ત્યારે ત્યાં નથુરામ શર્માજી જુનાગઢ વાળા બિલખાવાળા એના આશ્રમના શિષ્ય એ નવરાત્રિમાં ત્યાં વિશિષ્ટ રીતે આ ચંડીપાઠનું અનુષ્ઠાન કરતા હતા. તો અમારે કોઈ કારણથી એ મળવાનું થયું અને એ મુલાકાતમાં પછી એને પોતાના સાધક તરીકેની અવસ્થા તપ કરતા હોય તો એ બધી વાત એને કરીને ત્યાં 10-15 જણા તો એનું માર્ગદર્શન લેવા બેઠા હતા. હું ગયો ત્યારે એના રૂમમાં 10-15 પૈસા કે એવું કઈ નતા લેતા, પણ માર્ગદર્શન આપતા હતા. એ માર્ગદર્શનથી એને સારું થઈ જતું. નાની મોટી ઉપાધિ, ચિંતા, વ્યવહારિકતામાં કઈ આવતી હોય તો એ ચિંતા એ દૂર કરવા માટેનું માર્ગદર્શન આપતા હતા. એ પણ અનુભવ મને છે. એટલે આ 2-3 અનુભવ ઉપરથી હું એમ કહી શકું કે જો આનું પઠન પાઠન વ્યવસ્થિત કરવામાં આવે, નિયમિત કરવામાં આવે અને વિધિ વિધાન સાથે કરવામાં આવે, આ 3 વસ્તુ ધ્યાન રાખીને આપણને કદાચ વિધિ વિધાન બહુ ન આવડતા હોય, શ્લોકો બરાબર ન આવડતા હોય તોય વાંધો નથી, તો પણ આ 9 દિવસ પૂરતું એ નવરાત્રી જ કહે છે અને નવદુર્ગા છે. તો એ અનુસાર ધ્યાન રાખીને ઋતુ પરિવર્તનમાં જે કઈ ઉર્જાનો ફેરફાર થતો હોય એ ઉર્જાના કારણે આપણા શરીરમાં જે કઈ ઉથલ પાથલ થાય જે અત્યારે ખબર ન પડતી હોય તો એમાંથી આપણો બચાવ થાય છે. એટલે મારા જેટલા મિત્ર છે બધા મિત્રો આવા નવરાત્રી જે શારદાની નવરાત્રી હોય બીજી 3 નવરાત્રી હોય છે. કુલ આખા વર્ષમાં સંધિકાળમાં 4 નવરાત્રી આવે. તો એ 4 નવરાત્રીમાં જેને જેવી અનુકૂળતા હોય એ રીતે પોતે પોતાનું જેટલું સમજતા હોય, જેવું જાણતા હોય, જેવું માર્ગદર્શન હોય એ રીતે નાનું મોટું અનુષ્ઠાન ઇત્યાદિ કરતા હોય છે. અને હું એવા મિત્રોને મળેલો છું અને સંપર્કમાં છું કે જે પોતે એમ કહે છે કે મારે આવું હતું ને જો અત્યારે આવું છે, સારું થયું, આવું હતું ને આવું. તો આ બધા એના લાભ છે. આ વાત હું એટલે કરું છું કે જ્યારે નવરાત્રી હોય ત્યારે જેટલું આવડે એટલું. એટલે જિજ્ઞેશભાઈ એને મિત્તલે સાહેબે બહુ સરસ કર્યું કે 9 દિવસ સુધી સળંગ એક દેવીનો પરિચય પણ મળી જાય છે, એના વિશેનું શ્રવણ પણ થાય છે આપણને, અને જે વક્તા છે એ પણ એની તૈયારી કરીને એ બોલતા હોય એટલે એનો ભાવ ભળેલો હોય. તો એના ઉપરથી આપણને એ સમજણ મળી જાય, શીખવાનું મળી જાય. એ કાંઈ ન મળે તો અત્યારે બધી બાજુ નવરાત્રીના ગરબા પણ ગાય છે. સાવ સાદામાં સાદી સાધના હોય તો એ આપણે આ ગરબાની છે. એમાં માતાજીની સ્તુતિ પ્રાર્થના એ જ હોય છે. જ્યારે
આ આપણું શાસ્ત્રમાં બતાવેલી વાત છે, માર્કંડ પુરાણમાં આ વસ્તુ છે. એટલે એનો લાભ તો વ્યવસ્થિત જે પુસ્તકમાં હોય તો એ કઈ અમસ્તું તો ન આવ્યું હોય, અને આ તો વંશ પરંપરાગત હોય, વર્ષો જૂનું હોય, તો એનો નાનો મોટો એકાદ બે શ્લોકનો, એકાદ બે વખતનું પૂજન કરવાથી પણ ફાયદો થાય. આપણે તો અહીંયા એટલું બધું નથી, પણ કલકત્તામાં ને બંગાળમાં જઈએ ને તો હું અહીંયા સપ્ટેમ્બર મહિનામાં લગભગ ગયેલો છું, અને મેં જોયું છે કે શેરીએ શેરીએ મંડપ હોય, અને એ આપણે 1 થી 9 રાત્રિ લઈએ, 9 દિવસ લઈએ, જ્યારે એ પાંચમ કે છઠ થી લે, છઠ, સાતમ ને આઠમ 3 દિવસ એને એટલું બધું પૂજન ને બધું કરતા હોય છે વિધિ વિધાન મુજબ. પણ સામાન્ય આપણે જે પૂજન કરતા હોય છે એવું જ હોય હો, પણ એની થોડીક શિષ્ટાચાર ને વિધિ વિધાન સેજ અલગ પડી જાય. પણ એ બહુ કરતા હોય છે, બહુ જોવા જેવું હોય છે કે આપણને એમ થાય કે બંગાળમાં આટલી બધી શક્તિ સાધના થાય છે. એટલે અદભુત માણસો બંગાળમાં થઈ ગયા. એમાંના એક આપણે જાણીએ છીએ કે રામકૃષ્ણ પરમહંસ હતા. એ ઉપરાંત ત્યાં એક ચંદ્ર સ્વામી હતા. જ્યારે હું કલકત્તા ગયો વર્ષો પહેલા, ત્યારે મને એની જોડે સંપર્ક થયેલો હતો, અને એક બગીચામાં સામાન્ય મકાનમાં રહેતા હતા, અને એ શક્તિ સાધના કરતા હતા. અને ત્યારની વાત મને જાણવા મળેલી છે કે એ પાછા વળીને એવી સિદ્ધિ હતી એની પાસે કે વાસો બતાવે, વાસામાંથી લાઈટ નીકળે, જેમ આપણે ટોર્ચ હોય બેટરી, એવી બેટરીનો પ્રકાશ પાછળથી કાઢતા હતા. અને એ આપણા કેડી રસ્તે જતા હોય બેટરી લઈને અને આરામથી જઈ શકીએ એ રીતનું લાઈટ ક્યાંય સુધી ચાલતું આગળ, એટલે અંધારામાં આપણે જતા હોય તો કે ઓલું ન થાય. આ એક વાત મને ત્યાં બંગાળમાંથી જોવા જાણવા મળી હતી. એટલે એ વાતે કહી દઉં છું કે ખરેખર શક્તિની સાધના કરવાથી શક્તિ મળી જાય પછી ખબર પડે. અત્યારે આપણે એમ કહીએ છીએ, પણ શક્તિ એમ તો પૂતળા જેવા જ છે. કોઈ પણ માણસ હોય, આપણે ડાક્ટર તો કે ગ્લુકોઝના બાટલા ચડાવો, અશક્તિ લાગે, અશક્તિ લાગે, એ શું છે? શરીર એવું ને એવું જ હોય, છતાંય આપણે એમ કહીએ અશક્તિ લાગે, આમ થાય તેમ. તો ત્યારે જે એ વસ્તુ છે એ શક્તિ, જેને આપણે ઉર્જા કહી, ગમે તે બીજું ગમે તે નામ આપે, તો એ શક્તિ ની પ્રતીતિ કરવી હોય, એ ઉર્જાની આપણે ખાતરી કરવી કે 9 દિવસની અંદર જો કઈ કોઈ કરે તો એની અંદરના બધા સેલની અંદર પરિવર્તન આવી જાય, બધા સેલ. તો સેલની અંદર તો આવે જ છે, પણ ન્યુરોન્સમાં કઈ થોડી ઘણી ખામી રહી ગઈ હોય, ન્યુરોન્સ પર ડબલ કામ ન કરતા હોય બ્રેનના, તો એમાં પણ કામ કરે. આવી અદભુત આ ઉપાસના પદ્ધતિ છે આપણી હિન્દુ ભારતીય સંસ્કૃતિ. એટલે નવરાત્રીનું મહત્વ તો જેટલું આપણે આંકીએ કે કહીએ એ બધું ઓછું જ છે. હું તો આ 0.01% જ તમને બતાવી શકું છું, 0.001%. તો હવે એ તમે વિચાર કરો કે 1% કેટલું હોય છે, 2% કેટલું છે. એ અનુભૂતિનો વિષય છે. પાછું આપણને તો એમ બતાવ્યું હતું કે 2 + 2 એટલે 4 થાય, બરાબર છે, આપણે શીખી ગયા અભ્યાસ ભણી. તો આપણા શાસ્ત્રમાં જે બતાવ્યું છે, હિન્દુ પરંપરામાં, હિન્દુ સંસ્કૃતિમાં, તો એમાં બતાવ્યું છે કે ભાઈ આ નવરાત્રી છે એ શું છે? બીજા દિવસો જ છે, બીજા એક નવરાત્રી 9 દિવસ પૂરો થાય પછી પાછા બીજા 9 દિવસ આવશે. તો એવું એમાં બદલે આમાં ફેરવું છે. તો આમાં ઋતુ જે પરિવર્તન થાય છે, એ ઋતુ પરિવર્તનને કારણે વાતાવરણની અંદર જે કઈ કોસ્મિક પાવરમાં ફેરફાર થાય અને એની અસર આપણા શરીર ઉપર, મગજ ઉપર થતી હોય છે, એમાંથી આપણને બચાવ થઈ જાય કુદરતી રીતે. સામાન્ય રીતે અત્યારે બધાને શરદી એવું હોય, પણ જે અનુષ્ઠાન કરતા રહેશે વ્યવસ્થિત, એને જોવામાં એવું આવે કે એને શરદી ઉધરસ કે એવું કાંઈ નથી હોતું, નથી થતું હોય તો મટી જાય 10 દિવસ. તો
આ એનું મહત્વ છે. ઘણું બધું છે, હું એનું બધું વર્ણન તો ન જ કરી શકું, પણ જે જિગ્નેશભાઈ આ પ્રયત્ન કર્યો છે, વિદ્યાલય સાહેબે જે આ નવરાત્રિમાં લીધું, આપણે બધાએ તો અનાયાસે થઈ જાય શ્રવણ. મહેનત કરનાર બીજું છે. આ જે સપ્તસતી બોલ્યા રાત્રિ સૂક્ત, તો રાત્રિ સૂક્તના તો કેટલાય બધા પ્રયોગો સારા કે જે શુભ ફળદાયક હોય. તો એ રીતે આપણે અત્યાર કેવી રીતે હલાવવું એ તો આપણા ઉપર આપણા હાથની વાત છે, આપણા મનની વાત છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ જિગ્નેશભાઈ. વિદ્યાલય સાહેબ, તમે આ કરાવ્યું છે આપણા સમય મુજબનું, એ બદલ પણ ખૂબ ખૂબ આપનો આભાર. અને સરસ કાર્ય ચાલે, અને માતાજીનું એ રીતે કાંઈક 2 નામ 5 નામ તો સ્મરણ થાય છે ભગવાન, અને શ્રવણ થાય એ પણ એક પ્રકારની ભક્તિ. તુલસીદાસજી કીધું શ્રવણ, મનન, અર્ચન, આરતી, એવું બધું જે કીધું છે એવી 7 ભક્તિ છે, એમાંથી એક ભક્તિ છે શ્રવણ. આપણે તો એમને આરામ કરતા કરતા સાંભળવાનું જ છે, તો સાંભળવાથી પણ એનો જે લાભ મળતો હોય એ આપણને મળી જાય. એટલે ખૂબ ઉમદા કાર્ય છે, અને મને ખૂબ ગમે છે કે આવું કાર્ય થવું જોઈએ. આપણી હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ છે, એટલે એવું નથી. પાછું હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ છે, શાસ્ત્ર પ્રમાણિત છે, અને લાભદાયક છે. એટલે આમાં 4-5 લાભ એક સાથે મળી જાય. ખોટી આપણે વાતો કરીએ તો એના કરતા તો આ ઉત્તમમાં ઉત્તમ છે. અને ગરબામાં જઈએ, ગરબીમાં, તો એ ખાલી હું ગરબા આપણે સાંભળશું, એથી વિશેષ કઈ જ્ઞાન આપણને મળશે નહીં. જ્યારે અહીંયા શાસ્ત્રનું જ્ઞાન પણ મળે છે, સાથે સાથે માતાજીનું ચિંતન પણ થાય છે, અને શ્લોકોનું જ્ઞાન પણ આપણને થોડું આવા શ્લોક છે આમ બોલે. એટલે ખૂબ ઉમદા કાર્ય છે જિગ્નેશભાઈ, અને ખૂબ આમાં માતાજીનું અમને શ્રવણ કરાવો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર શ્રી અશોકભાઈ જાની સાહેબનો. સરસ પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર જાની સાહેબ. સરસ.